અમારી પાસે સ્વિફ્ટ 2018 મોડેલ ગાડી સર્વિસમાં આવી છે. તમે જોઈ શકો છો આનું ઓઇલ ફિલ્ટર નીકાળી દીધું છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ ને 1,08,000 ચાલેલી છે ગાડી. બહારથી સીએનજી કરાવેલી છે આઉટ સાઈડ. એના ફિલ્ટરની વાત કરીએ તો એસી ફિલ્ટર છે. તમે જોઈ શકો છો બહુ ટાઈમ પછી કસ્ટમર સર્વિસમાં આવ્યા છે. બહુ ક્રિટિકલ કન્ડિશન. એર ફિલ્ટરની પણ કન્ડિશન એવી છે, બહુ ક્રિટિકલ છે. બંને વસ્તુ નવી નખાશે. એર ફિલ્ટર, એસી ફિલ્ટર બંને નવું જ લાગશે. રેડિએટર પાણી ચેક કરી દઈશું. રેડિએટરમાં પાણી ઓછું છે તો એ પણ વ્હીલ સર્વિસ બેલેન્સિંગ છે. એના બ્રેક પેડની કન્ડિશન જોઈશું. બ્રેક પેડ તો કદાચ એક જ સર્વિસ નીકળી જશે. એટલે એનું ઓઇલ નાખી દઈએ જેથી કરીને ભૂલાઈ ના જાય એના માટે. સૌ પ્રથમ ગાડીમાં સર્વિસ કરતાં તરત તમામ મિકેનિક ભાઈઓને ઓઇલ કાઢીને તરત જ એનું ઓઇલ એન્જિનમાં નાખવાની કાળજી લેવી. ₹3.5 લીટર ઓઇલ આવશે રિલાયન્સ સિન્થેટિક 5W30. તમને લાગતું હશે કે કેમ ભાઈ આ રીતે ઓઇલ નાખે છે, તો હું એન્જિન ઓઇલ આખા ડ્રમ જ આવે છે મારી પાસે. બલ્કેટ સ્ટોકમાં જ આવે છે. કુલન્ટનો સ્ટોક જોઈ શકો છો. આ પણ કુલન્ટનો સ્ટોક છે અને એન્જિન ઓઇલનો સ્ટોક છે રિલાયન્સ. એટલા માટે હું માફ કરીને નાખવું પડે છે 3.5 લીટર. ગાડી પર અવાજ દબાઈ મિસિંગ કરી. કેલિપરનું ગ્રીસિંગનું કામ ચાલુ છે. ચોમાસું છે તેને ખાસ ધ્યાનમાં રાખીને પિન ગ્રીસિંગ કરવાનું ભૂલાય નહીં. કારણ કે માટી અને એના કારણે કેલિપર પિન જામ થઈ જવાના ચાન્સીસ વધારે હોય છે અને પછી એમાં બ્રેક લાઇનરના અવાજની ને એવી બધી તકલીફો આવતી હોય છે. જોઈ શકો છો. મારા અંદાજ પ્રમાણે એમાં બ્રેક પેડ નાખવા પડશે. એની માટે કસ્ટમરનું એપ્રુવલ લેવું પડશે. કસ્ટમરે બ્રેક પેડ હાલ લગાવવાની ના પાડી છે. 3,000 કિલોમીટર ચાલે એવા તો એ હાલ ચલાવી લઈશું એમાં.
એર ફિલ્ટર એસી ફિલ્ટર લગાવી દઈશું, પછી બ્રેક પેડ વ્હીલ સર્વિસે કરી અને પછી લગાવી દઈશું. એર ફિલ્ટર લાગી ગયું છે. એસી ફિલ્ટર એ અંદર લાગે છે, એસી ફિલ્ટર લગાવી દઈશું, પછી વ્હીલ સર્વિસને કરી દઈશું. બ્રેક પેડ તો એના એ જ લગાવવાના છે. રેડિએટરનું પાણી બદલી દઈશું. બાકી બીજું નોર્મલ જે કંઈ નાનું મોટું હશે એ કમ્પ્લીટ કરીશું, પછી રોડ ટેસ્ટ લઈશું. આવી જ રીતે અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે સપોર્ટ કરતા રહો. ચાલો હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સ્વીપનું નાનું મોટું કામ ફિનિશ કરીએ.